નમસ્કાર દર્શક મિત્રો, આજે ઇતિહાસમાંથી એક પાનિયું પકડવું છે અને એ પાનિયા પર નામ નીકળે છે ગોપાલરાવ મૈરાળનું. ગોપાલરાવ મૈરાળ ગાયકવાડ શ્રીમંત મહારાજાના દરબારમાં દિવાન હતા. તેઓએ મહારાજા ખંડેરાવ મહારાજને 9 કોટીનું દાન કર્યું હતું. 9 કોટી એટલે રૂપિયા 9 કરોડ. એમ પણ કહેવાય છે કે વાડી મૈરાળ ગણપતિ મંદિરથી માંડવી નજરબાગ સુધી, જે રાજ્યની તિજોરી છે એ જમાનામાં ગાયકવાડી રાજ્યની, ત્યાં સુધી લાઈન લાગેલા ગાડાઓમાં સોનામોર ભરીને મહારાજાને ગોપાલરાવે ભેટ આપી હતી અને એના કારણે તેમને બિરુદ મળ્યું 9 કોટી નારાયણનું. દોસ્તો, વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શ્રી મૈરાળ ગણપતિનું અતિ પ્રાચીન ઐતિહાસિક મંદિર આવેલું છે. અતિ પ્રાચીન મંદિર છે. શ્રી મૈરાળના ગણપતિની સ્થાપના કરનાર ગોપાલરાવ મૈરાળે બરોડા સ્ટેટના મહારાજા ખંડેરાવ ગાયકવાડને 9 કોટીનું દાન કર્યું હતું. એટલે તેઓને 9 કોટી નારાયણ ના ઉપનામથી નવાજવામાં આવ્યા હતા. વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ શ્રી મૈરાળ ગણપતિ ધુંડીરાજ ગણપતિ તરીકે પણ જાણીતા છે. 2 માળનું ધુંડીરાજ ગણપતિ મંદિર ગોપાલરાવ મૈરાળ, જે વર્ષ 1905માં ગાયકવાડના શાસન દરમિયાન દિવાન હતા, તેમના દ્વારા બનાવવામાં આવ્યું હતું. મૈરાળ પરિવાર વડોદરાના ગાયકવાડ પરિવારના બેન્કર હતા અને તેમની પાસે અખૂટ કહી શકાય એટલી મોટી સંપત્તિ હતી. 44,000 ચોરસ ફૂટમાં ફેલાયેલ મંદિરનું બાંધકામ ખાસ કરીને હૈદરાબાદ, રાજસ્થાન અને મુંબઈથી લાવવામાં આવેલ મજૂરો દ્વારા કરવામાં આવ્યું. અસલ ટીકુડથી બનેલું આ મંદિર 16 ઇંચ વ્યાસના 44 સ્તંભો પર ઊભું છે. લાકડાનું છે આખું મંદિર. 16 ઇંચ વ્યાસના 44 સ્તંભો પર આ મંદિર ઉભેલું છે. આ મંદિર ગુજરાતના સૌથી પ્રાચીન ગણેશ મંદિરોમાંના એક તરીકે ઓળખાય છે. 1905માં એ બન્યું. જે રીતે સંપૂર્ણ લાકડામાંથી બનેલું છે અને આ લાકડાના થાંભલાઓ પર કોતરણી આકર્ષક અને રંગબેરંગી છે. મંદિરનું બાંધકામ આપણને મરાઠા અને ગુજરાતી શૈલીની સ્થાપત્યના યુગમાં લઈ જાય છે. આ મંદિર ગણેશજીની સાથે સાથે તેમના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ અને તેમના પુત્રો લાભ અને શુભની મૂર્તિઓને પણ મંદિરમાં સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ભગવાન ગણેશના ચરણોમાં જેનું સ્થાન હોય છે તે મૂષક અહીં મંદિરની બહાર આરસપાળના ઓટલા પર મૂકવામાં આવે છે. આ મંદિરની વિશેષતા છે. તમે વડોદરામાં હો અને ન જોયું હોય તો જોવા જેવું છે. એક તો એ કાસ્ટનું મંદિર છે, લાકડાનું મંદિર છે. એ 44,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. વાડી વિસ્તારમાં આવેલું છે અને 16 ઇંચ વ્યાસના 44 સ્તંભો પર આ મંદિર ઉભેલું છે. ગણપતિના પગમાં સામાન્ય રીતે મૂષક રાગ હોય છે. મૂષક એનું વાહન છે. પણ અહીંયા મૂષક મંદિરની બહાર આરસપાળના ઓટલા પર મૂકવામાં આવ્યો છે. મંદિર શહેરના જૂના ગીચ રહેણાંક મકાનોની મધ્યમાં આવેલું છે. આમ હોવાને કારણે વડોદરામાં વર્ષોથી રહેતા લોકોને પણ આ મંદિર વિશે માહિતી નથી. મારે કહેવું જોઈએ કે વડોદરામાં 13 વર્ષ દરમિયાનમાં આ મંદિર જોવાનો મને મોકો નહોતો મળ્યો. ખબર જ નહોતી. ત્યારબાદ આ જાણકારી મળી, ગયો, દર્શન કર્યા. હવે જ્યારે જ્યારે જવાનું થશે ત્યારે એવી ભાવના ખરી કે જઈએ અને ગણપતિ બાપાના દર્શન કરીએ. મંદિરની નીચે એક વિશાળ ભોંયરું છે.
પરંતુ વર્ષોથી આ ભોંયરામાં કોઈ ગયું નથી. કહેવાય છે કે આ ભોંયરામાં અઢળક ખજાનો રહેતો હતો. શ્રી મૈરાળ ગણપતિની સ્થાપના કરનાર સ્વ ગોપાલરાવ મૈરાળ મહારાજાના દરબારમાં દિવાન હતા. ખંડેરાવ ગાયકવાડના દરબારમાં મૈરાળ એમના દિવાન હતા અને તેઓએ મહારાજા ખંડેરાવને 9 કોટી સોનામહોરોનું દાન કર્યું હતું. અને એ એટલી હતી કે એના ગાડાની લાઈન મૈરાળ મંદિરથી માંડવી નજરબાગ સુધી લાગી અને ગાડાઓમાં સોનામહોર ભરીને મહારાજાને ભેટ આપી હતી. આથી તેઓ 9 કોટી નારાયણ કહેવાતા હતા. તો દોસ્તો, આ થઈ ઇતિહાસના એક એવા પાનાની વાત કે જેમાં ખંડેરાવ ગાયકવાડના દિવાન મૈરાળ, જે એમના બેન્કર પણ હતા, અત્યંત ધનાઢ્ય હતા, એમણે ખંડેરાવને 9 કોટી ગાડે ગાડા ભરીને સોનામહોર ભેટ આપી હતી. અને એટલે એ 9 કોટી નારાયણ કહેવાય. આ વાત ઐતિહાસિક છે. અને એટલે રાજા રજવાડા અને રાજકારણની આપણી આ શ્રેણીમાં ભલે નાનું તો નાનું પણ એક એપિસોડ તરીકે લીધું છે. વડોદરામાં તમે રહેતા હો અથવા વડોદરા જવાનું થાય તો અચૂક 2 માળના કાસ્ટ મંદિરનું દર્શન કરવા વાળી જજો. તમે નિરાશ નહીં થાવ. તો દોસ્તો, આ હતી 9 કોટી નારાયણ મૈરાળ ગણપતિ મંદિરની વાતને અત્રે વિરામ આપીશું. વળી મળીશું એક નવી વાત સાથે, નવી હકીકત સાથે, નવા મુદ્દા સાથે. દોસ્તો, વાત કેટલી લાંબી છે અગત્યનું નથી, એ વાતમાં શું તથ્ય છે તમે જાણતા નથી. તે તથ્યને ઉજાગર કરે છે કે કેમ તે અગત્યનું છે. અને આ વાત ઐઠોરના ગણપતિ મંદિર માટે પણ એટલી જ સાચી છે. એટલે હવે પછી ઐઠોરના ગણપતિ મંદિર વિશે વાત કરીશું. ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણને રજા આપશો. ધન્યવાદ. જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા. लड्डूअन के भोग लगे संत करे सेवा. लड्डूअन के भोग लगे संत करे सेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. माता जकी पार्वती पिता महादेवा. जय गणेश देवा. जय गणेश देवा. जय गणेश देवा.